ફેમિલી કો કોન્ફિડન્સ લેવલ લાવવું ને તો ભાઈ આપણે બોલવું પડે. તમે બોલો ને તો કાંઈ ન કરી. સંદીપભાઈ ભાઈઓ, સંદીપભાઈ આવી ગયા છે. તડકો અને ગરમી ને એવું બધું છે ને એટલે મેંગો લચ્છી લઈ દઈ છે સરસ મજાની. પહોંચી ગયા છીએ આપણે ઘરે અને બા બનાવે છે રોટલાનું શાક, પાણી અહીંયા આવીને પીવે છે. અને એના ઘરમાં ઓછી ને અમારા ઘરમાં વધારે હોય છે. જોવો તમે. નમસ્કાર, હર મહાદેવ, જય માતાજી, જય દ્વારકાધીશ. સ્વાગત છે ભાઈ ફરી મજાના સરસ મજાના વ્લોગની અંદર. એમાં ભાઈ કામે જવાની તૈયારી ચાલુ થઈ ગઈ છે. ભાઈ ટિફિન પાર જ ભરે છે. આપણે ખાવાનું બાકી હતું તો તમે જો ગાંઠિયાનું શાક હતું. આપણે નંદુબેન એનાથી ખીર આવી હતી ને સાંજે તો ફ્રીજમાં મૂકી દો. ત્યાં જો ખીર ખાવી છે. નાસ્તો થઈ ગયો છે. હવે ઉપડી પાછા ડેલી રૂટીન પ્રમાણે કામે. તો ખાસ વિડીયોને લાઈક અને ચેનલ ઉપર હોય નવા તો સબસ્ક્રાઈબ કરી દેજો. ફેમિલી કો બસનું પબ્લિક. રત્નની દુનિયામાં ભાઈ આવી ગયા છીએ. તમને થોડાક દિવસ આમ કંટ્રોલ એવું આવે કે પાછું હતું નહીં, પ્રોસેસ ચાલુ થઈ જાય. કામે જવાનું, ઘરે આવવાનું, જવાનું. હવે દરરોજનું હોય તો બતાવવું પડે. પણ હવે આમથી લગ્નની સિઝન ચાલુ થઈ ગઈ છે ને એટલે હવે થોડા દિવસ છે. પછી જોવો તમે ડેલી લગ્નના બધા અલગ અલગ જગ્યાના લગ્નના આવશે બધા વિડીયોઝ. મજા આવશે વધારે. નવા નવા બધા લોકો આવશે અંદર એડ થાય છે એટલે વ્લોગ વધારે ઇન્ટરેસ્ટિંગ થાય છે. જોવાની વધારે મજા આવશે. અને એ જોવા હાટું તમારે અત્યારથી સબસ્ક્રાઈબ ચેનલ કરી નાખવાની તો કરી નાખજો, ભૂલતા નહીં. साले को बम से उड़ा दूंगा एक बार हाथ में आ जाए तो. અત્યારમાં થયું છે એવું કે આપણે બીજી ઓફિસ ગયા હતા ને ત્યાંથી પાછા આવતા રહ્યા અને અત્યારે જઈએ છીએ પાછા ઓલી ઓફિસે. હવાને બપોર પછી મેં શૂટ જ નથી કર્યું કાંઈ આપણે શૂટ થયું જ નથી. કેમ કે બપોર પહેલાં આપણે ત્યાં પારસવાળા ભાઈવાળા ઓફિસમાં હતા. અત્યારે જવાનું મારે ફટાફટ બુકિંગ કરવા માટે બસ સ્ટેશન. એટલે હું પાછું ઓફિસે ગાડી લેવા જવું અને ત્યાંથી પાછું બુકિંગ કરશું આપણે. એટલે બુકિંગ એવું કરાય નહીં કે ગામડે 2-3 દિવસ પછી આપણે જવાનું ગામડે. તો ફટાફટ જાવી ગાડી લઈને પહેલાં ત્યાં જઈએ સંદીપભાઈ પાસે. બરાબર. કોન્ફિડન્સ લેવલ લાવવું ને તો ભાઈ કેટલાય લેવલનું લાવવું પડે. તમને કહું આ બધું પબ્લિક અત્યારે આવતું છે ને સામેથી મારી બે બાજુથી. બરાબર. એ બધા લોકો કામેથી રિટર્ન આવે છે. બરાબર. કામે જાય છે પણ આપણે બોલવું પડે. તમે બોલો ને તો કાંઈ ન કરી શકો. ડેલી બોલવું પડે. થોડું દરરોજ એક દિવસમાં બધું થતું નથી ભાઈ. આ જો એટલા બધા લોકો ગમે એટલે આવે છે ને તો આપણે ત્યાં બોલે કેમ કે બધાને પબ્લિક એમનું જોવાનું કામ જ હોય છે. આપણે બોલવાનું કામ છે એટલે આપણે બોલવાનું છે. જો બધા જાય છે ઘરે. ભાઈ અત્યારે સરકારી બુક કરવાનું કારણ એટલું જ છે કે પ્રાઇવેટ બસોમાં 1200-1400 લગ્નની સિઝન ચાલુ હોય ને ત્યારે લગ્નની સિઝનના મુજબ ભાડા વધી ગયા છે. એટલે મારે એકને જવાનું છે હમણાં. તો એટલા માટે છે ને ફટાફટ મેં અત્યારે બુકિંગ કરાવ્યું. આપણો મિત્ર ત્યાં છે સંદીપભાઈ, ત્યાં રાહ જોઈને બેઠા છે. એ બાજુ કામે જાય છે ને તો મને કે અહીંયા ઊભો છું તો બે કામ થઈ જાય. એમને મળતા બી અને બુકાઈ કરી નહીં. પહોંચી ગયા છીએ મિત્ર સ્ટેશન. સંદીપભાઈ અંદર ગયા છે. અંદર છે ફોન કર્યો છે આપણે થોડીક વારમાં આવે છે એટલે બહાર આવે પછી આપણે જાય. બાઇકનું એવું છે અહીંયા અંદર મૂકો તો ચાર્જ છે તો આપણે થોડુંક 2 મિનિટનું 5 મિનિટનું કામ છે. વધારે કાંઈ એટલું કામ છે અને બરાબર એટલે હમણાં આવશે થોડીક વાર બાઇક પાસે ઉભા રહે ને તો હું બુકિંગ કરીને આવું. સંદીપભાઈ ભાઈઓ, સંદીપભાઈ આવી ગયા છે. હવે થોડીક વાર બાઇકનું ધ્યાન રાખ્યા પછી આપણે પાસે હું ફટાફટ બુકિંગ કરીને આવું. સાહેબ બુક કરવાનું છે. 23 તારીખનું બુક કરવાનું છે. તારીખનું બુક કર્યું ભાઈ આપણે અને 9 વાગ્યાનું. મારે 9:30નું કરો હતો પણ 9 વાગ્યાનું થઈ ગયું છે. તો જે વાગ્યા જેટલું થયું એટલું મતલબ આપણે ત્યાં પહોંચવાનું છે 24 તારીખ 25 તારીખ પહેલાં એટલે અગાઉ કરી નાખ્યું હતું. કાંઈ નહીં, ફાઇનલ તો બુકિંગનું કામ હતું એ પતી ગયું. હવે પાછું ઉપડ્યું ઓફિસે. સંદીપભાઈ ઘર આવી ગયું એટલે એ નીકળે છે અને આપણે ઓફિસ જવાનું છે એટલે આપણે નીકળવી ઓફિસે. અત્યારે તડકો અને ગરમી ને એવું બધું છે ને એટલે આપણે છે ને લચ્છી લઈ જવી છે. જોવા ભાઈ ભરે છે મેંગો લચ્છી લઈ જવી છે સરસ મજાની. જે પાર્સલ મારે તો 2 આટું લઈ જાય છે. સંદીપભાઈને કીધું હતું પણ સંદીપભાઈ આવ્યા નહીં એટલે હવે હું પાર્સલ કરીને દેતો હતો ઓફિસે. ટેસ્ટ કેવો લાગે છે? 1 નંબર. તો ભાઈ 20 રૂપિયામાં
સવારની બની એક નંબર લચ્છી. પારસ પી લે, આપણો ગ્લાસ લઈ લેવી અને આપણે પી લેવી. મજા આવે. તો મિત્રો આપણે જે કામ કરીએ છે ફોરપી ટીચિંગ, હીરા લગાડવાનું છે, આમ ફોરપીને હીરા લગાડવાનું કામ. અને અત્યારે કારીગરની ફૂલ શોર્ટેજ છે ભાઈ, કેમ કે બધા કારીગરો ગામડે ભાગી ગયા છે. અમુક લગ્નમાં ગયા છે અને અમુકને શું છે પ્રોબ્લેમ આપણે ગેસવાળી થઈ છે ને, એટલે હિન્દીમાં જે યુપીમાંથી એમપીમાંથી ને બધા આવતા હતા કારીગરો, તો એ લોકો બધા એ તકલીફથી વહી ગયા છે. તો આપણે બને અત્યારે કારીગરની ફૂલ શોર્ટેજ છે. કોઈ પણ ને કારીગર ગમે જો આ વિડીયો જોતો હોય તો એને ખાસ મોકલી દેજો. જરૂર છે ભાઈ ટીચિંગવાળાની, તો ટીચિંગવાળા ખાસ ધ્યાનમાં લેજો. ચાલો તારે ભાઈઓ નીકળશું ઘરે હવે, ખેલ ખતમ. તૈયાર હો ભાઈ, ન્યૂ સાઇન. જરૂર હોય તારે બે આવે, બાકી એક જ આવે. હાલો તારે ઉપડવી ઘરે. તો ભાઈ પહોંચી ગયા છીએ આપણે ઘરે અને બા બનાવશે રોટલાનું શાક. ખીચડી અને બટાટાનું શાક તો બની ગયું છે. મસ્ત રોટલીનું શાક બને છે ભાઈ. આજ વગેરે રોટલી આપણે ઓલામ કરીએ ને છાશમાં, તો એ બનાવે છે. પાણી અહીંયા આવીને પીવે છે અને એના ઘરમાં ઓછી ને અમારા ઘરમાં વધારે હોય છે. જોવો તમે. લે નાટક નાટક. માસ્ક કેમ પહેર્યું, નાસ્ક કેમ કર્યું એમ કે. ચાલો તારે યુટ્યુબ ફેમિલી મિત્રો જમવા માટે હવે થોડુંક મોડું કર્યું છે. બધા જમી લીધું, હું પાર બાકી રહ્યા હતા. ખીચડી બની છે. એ શેનું શાક છે બા? શાક છે બટેટાનું શાક છે ભાઈ. સરસ મજાની રોટલીનું શાક હમણાં બા બનાવતા હતા, એ તૈયાર છે. સાથે સાથે ખીચડી છે, ગાયનું દૂધ છે અને અમારા નંદુબેનની પાડોશીથી બળી આવી છે જો ગાય વિહાણની, એટલે તો આવું બધું છે. ચાલો જમી લેવી. અને ભાઈ બહુ મોડું થઈ ગયું છે એટલે વિડીયોનો ભાઈ અહીંયા ત્યાં એન્ડ કરશું. નવો હોય તો કરી દેજો લાઈક, અને ચેનલ પર નવો હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. પાછા કાલ નવા વિડીયો સાથે મળશું. જય માતાજી, જય દ્વારકાધીશ, આવજો.